જન્મ એ જીવનની શરૂઆત છે. સુંદરતા જીવનની કળા છે. પ્રેમ જીવનનો ભાગ છે. પણ મિત્રતા એ જીવનનું હૃદય છે. ઈશ્વર જ્યારે જીવન આપે ને ત્યારે સાથે સાથે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન આ બધા સંબંધો પણ જોડીને જ આપે, જેને આપણે લોહીના સંબંધો કહીએ છીએ. પણ મિત્રતા એ એક એવો સંબંધ છે જે આપણે જાતે બનાવીએ છીએ, આપણી ચોઈસથી. એ ચોઈસ કરતી વખતે આપણે રંગ, રૂપ, ફિગર, જાત નાત કંઈ જ નથી જોતા અને સિલેક્શન થાય. આપણું અંતર્મન, આપણું હૃદય જેને સિલેક્ટ કરે ને એ ફ્રેન્ડ બને. એટલે જેની સાથે મનમેળ થાય ને એ ફ્રેન્ડ બને. જે આપણને સમજે અને જેને આપણે સમજીએ તે ફ્રેન્ડ બને. જેને ફોન કરીને મળવા નથી જતા, પણ ઘરની બહાર પહોંચીને ફોન કરીએ કે ચાલ બહાર આવ, અને એને સાથે લઈ જવા માટે પાછું આપણે ક્યારેય પૂછતા પણ નથી હોતા. સીધું ઓર્ડર જ કરવાનો કે ચાલ. સામેવાળાની મરજી ના મરજી એવું તો કંઈ આવતું જ નથી, અને પેલો આવે પણ કેમ કે ફ્રેન્ડશિપ છે ને એટલે. આપણે બધા સ્કૂલ ફ્રેન્ડ્સ એટલે આપણા બધાનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ અલગ અલગ, પણ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, ક્લાસના અનુભવો, ટીચરના અનુભવો આ બધું એક સરખું. એટલે આપણા મન પણ સરખા, અને એટલે જ આપણે ફ્રેન્ડ્સ છીએ. કહેવાય ને કે લાગણી છલકાય જેની વાતમાં, એક બે જણ હોય એવા લાખમાં. શબ્દ સમજે એ સગા, અને મન સમજે એ મિત્ર. સાથે ભણ્યાને તો વર્ષો વીતી ગયા. હવે ધીમે ધીમે આપણા બધાના ફેસ, સ્ટ્રક્ચર આ બધું બદલાવા લાગ્યું. ઓફકોર્સ આપણી પ્રાયોરિટીઝ પણ બદલાઈ ગઈ, આપણા વિચારો પણ બદલાયા, રિસ્પોન્સિબિલિટીઝ વધી પણ ગઈ અને બદલાઈ પણ ગઈ. પણ આ બધામાં ગુડ ન્યૂઝ એ છે કે આપણા મન નથી બદલાયા. અદરવાઇઝ આજના ટાઈમમાં ટાઈમ જ કોને છે? કોઈના માટે. તેમ છતાં આજે આપણે ભેગા થયા છીએ. ઇટ મીન્સ હજુ પણ આપણા મન એક છે, એટલે કે આપણી મિત્રતા અકબંધ છે. સો લેટ્સ એન્જોય ટુડેઝ ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે.